મિત્રો, આજે આપણે એનસીઈઆરટી એક્ઝેમ્પલર ના જે પ્રોબ્લેમ્સ આપ્યા છે એમની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. એનસીઈઆરટી એક્ઝેમ્પલર્સ ની અંદર આ પ્રકરણમાં નાના મોટા 100 થી વધારે 100 ની આસપાસ સમ છે. બધા આપણે કદાચ સોલ્વ ન કરીએ ત્યારે બોર્ડ ઉપર કેટલાક દાખલા તમે જાતે કરી શકો એમ છો, પણ જે અલગ અલગ રીતના દાખલાઓ છે વન બાય વન આપણે લેતા જઈએ. વિધેય fx છે 1 - cos 2x x વર્ગ જો x બરાબર નોટ 0, fx બરાબર 5 જો x બરાબર 0 હોય તો આ વિધેય જો x બરાબર હોય તો x બરાબર 0 આગળ આ વિધેયનું સાતત્ય ચકાસવાનું છે. અચ્છા, પહેલા તો આને ગણવા માટે x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવું છે તો પહેલા f0 આપણે નક્કી કરી લઈએ. f0 બરાબર 5. હવે ડાબી બાજુ અને જમણી બાજુ એમ અલગ અલગ અહીંયા શોધવાની જરૂર નહીં પડે, કારણ કે 1 - cos 2x x² નો જવાબ તો ડાબી બાજુથી શોધીશ તો પણ એ જ આવશે, જમણી બાજુથી શોધીશ તો પણ એ જ આવશે. એટલા માટે લિમિટ x → 0 fx મારે 0 આગળનું સાતત્ય ચકાસવું છે. એટલા માટે fx એટલે 1 - cos 2x છેદમાં x². 1 - cos 2x નું સૂત્ર છે 2 sin²x. લિમિટ x → 0. 2 અચળ છે ને બહાર લઈ લઈએ તો sin x x હોલ સ્ક્વેર થશે. આનું લક્ષ તો 1 થશે, 1 નો સ્ક્વેર એટલે 2. ઇન શોર્ટ, અહીં આપણે ડાબી બાજુથી લક્ષ શોધ્યું હોત તો એ 2 જવાબ આવવાનો હતો. અહીં બધે નેગેટિવ કરો તો સૂત્ર તો sin x x જ આવવાનું છે. એટલે આપણે કઈ કિંમત મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે સ્વાભાવિક છે કે અહીંયા ડાબી બાજુ જમણી બાજુ હું અલગ અલગ લઉં એમ લખું તો એ જવાબ 2 જ આવશે. અહીંયા પોઝિટિવ એમ કરું તો છેલ્લે sin x x જ આવે. એટલે ડાબી બાજુથી લક્ષ શોધ્યું હોત કે જમણી બાજુથી લક્ષ શોધ્યું 2 જ આવવાનું હતું. એટલે આ 2 in 1 છે. ડાબી બાજુ જમણી બાજુ બંનેનું કામ એક સાથે પૂરું થયું. હવે આપણે કન્ક્લુઝન શું આવ્યું? અહીં લિમિટ x → 0 fx બરાબર f0 નથી, માટે f x બરાબર 0 આગળ સતત નથી અથવા તો અસતત છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો ડાબી બાજુ જમણી બાજુ લક્ષ શોધ્યું હોય આપણે શું કરતા હોઈએ છીએ? લિમિટ x → 0 પોઝિટિવ fx બરાબર નથી, લિમિટ x → 0 નેગેટિવ, એવું કરતા હોય. અહીંયા તો બંને સમાન છે, પણ ક્યારેક ઇક્વલ ન હોય, આ સમાન હોય તો આપણે છેલ્લે પાછું f0 તો ચકાસવું પડે. જો આ ત્રણેય સમાન થાય તો વિધેય fx બરાબર 0 આગળ સતત કહેવાય. પણ અહીં શું બન્યું? આ બે સરખા આવ્યા, ડાબી બાજુ જમણી બાજુ મેં એક સાથે જ શોધ્યું છે, બેનો જવાબ 2 જ છે. આનો જવાબ પણ 2 છે, આનો જવાબ પણ 2 છે, પણ આ જવાબ 5 છે. એ આપ્યો જ છે પહેલેથી, એ જવાબ 5 છે. એટલે અલ્ટિમેટલી શું થયું? નોટ ઇક્વલ. એટલે આ બેનું 2 in 1 કોમ્બિનેશન આમ લખી શકાય. લિમિટ x → 0 fx બરાબર f0 નથી, માટે વિધેય fx બરાબર 0 આગળ સતત નથી. એટલે ડાબી બાજુ જમણી બાજુ શોધીએ તો એ ત્રણે ત્રણ ચેક કરવા પડે. f0 ની કિંમત જોઈએ, ડાબી બાજુથી જોઈએ, જમણી બાજુથી વિધેયનું લક્ષ જોઈએ, અને ત્રણે ત્રણ ઇક્વલ આવે તો વિધેય fx બરાબર 0 આગળ, એટલે કે અહીંયા 0 આગળ તપાસવાનું છે એટલે 0 ની વાત બોલું છું. અધરવાઇઝ જે કિંમત આગળ ચકાસવાનું હોય એ કિંમત આગળ ત્રણેયની વેલ્યુ સમાન થવી જરૂરી છે. ત્રણમાંથી એકાદની પણ જુદી મળે તો એ વિધેય એ કિંમત આગળ અસતત છે એમ કહેવાય.
ચોથો દાખલો છે fx બરાબર 2x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 2 અને છેદમાં છે x માઇનસ 2. જો x બરાબર 2 ન હોય બરાબર 5, જો x બરાબર 2 હોય તો f નું x બરાબર 2 આગળનું સાતત્ય ચકાસો. x બરાબર 2 આગળનું સાતત્ય ચકાસો. મિત્રો અહીં f2 ની કિંમત 5 આપી છે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અહીં પણ પોઝિટિવ નેગેટિવ એવું કંઈ લખતો નથી કારણ કે x બરાબર નોટ 2 એનો મતલબ x ગ્રેટર ધેન 2 હોઈ શકે અથવા x લેસ ધેન 2 હોઈ શકે. x બરાબર 2 નથી એના બે ભાગ પડે, આઈધર x લેસ ધેન 2 ઓર x ગ્રેટર ધેન 2. લેસ ધેન 2 માટે નેગેટિવ આવે અને ગ્રેટર ધેન 2 માટે જમણી બાજુ એટલે કે પોઝિટિવ આવે. પણ અહીં આપણે શું કરીએ છીએ એવું ડાબી બાજુ જમણી બાજુ જુદું પાડવાની અત્યારે કંઈ માથાકૂટ કરતા નથી. આપણે સીધું જ શું કરી લઈએ છીએ x ટેન્ડ્સ ટુ 2 લઈ અને લબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા 2x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 2 છેદમાં x માઇનસ 2 છે. x બરાબર 2 નથી કારણ કે 2 લેશું તો 0/0 થશે. ઉપરના અવયવ પાડીએ 2x સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા 2 એટલે 4 થશે, માઇનસ 4 માઇનસ 4x પ્લસ x માઇનસ 2. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પહેલા બે પદમાંથી 2x કોમન એટલે x માઇનસ 2 આવશે. આમાંથી પ્લસ 1 કોમન એટલે x માઇનસ 2 આવશે છેદમાં x માઇનસ 2. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x માઇનસ 2 સામાન્ય છે એટલે 2x પ્લસ 1 છેદમાં x માઇનસ 2 છે. x બરાબર 2 તો નથી જ. x માઇનસ 2 અવયવ કેન્સલ કરી દઈએ તો 2x પ્લસ 1 વધે. હવે કઈ છેદ 0 થતો નથી તો x બરાબર 2 મૂકી દો અહીંયા તો 2 દુ 4 ને 1 5. અહીં તમે જોઈ શકશો મેં ડાબી બાજુથી લક્ષણ શોધ્યું હતું અલગથી નેગેટિવ 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 કિંમત તો છેલ્લે 2 જ મૂકવાની હતી. એમ પોઝિટિવ શોધ્યું હોત પોઝિટિવ 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 કિંમત તો છેલ્લે 2 જ મૂકવાની. જવાબ તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને માટે 5 જ આવવાનો હતો. એનો મતલબ એમ થયો કે અહીંયા મેં ડાબી બાજુ અને જમણી બાજુ અલગ ન કર્યું એ સારું કર્યું. બરાબર, તો અહીંયા 5 મળ્યું મને જવાબ. તો હવે મારે મુખ્ય લક્ષ સાથે એની કિંમત ચકાસવાની છે. અહીં ચેક કરવાની છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx બરાબર f2. બંને જવાબ સમાન મળે છે. આ એ 5 છે, આ પણ 5 છે. તો માટે વિધેય f x બરાબર 2 આગળ સતત છે. ત્યાર પછીનો એક દાખલો છે. મોસ્ટ ઓફ આજે સાતત્યના દાખલા ઉપર જ વાત કરવાના છીએ. પાંચમો દાખલો છે fx બરાબર x માઇનસ 4 માનાંકમાં છેદમાં 2 ઇન્ટુ x માઇનસ 4. જો x બરાબર 4 ન હોય તો બરાબર છે 0. જો x બરાબર 4 હોય તો
fx નું x બરાબર 4 આગળનું સાતત્ય ચકાસો. પહેલા બે દાખલા મતલબ મેં ત્રીજો ને ચોથો જે દાખલો લીધો એમાં મારે સારું હતું કે ડાબી બાજુ જમણી બાજુ અલગ લેવું નહોતું પડ્યું, પણ અહીં તમારે ડાબી બાજુ અને જમણી બાજુ અલગ લેવા પડશે. ડાબી બાજુ અને જમણી બાજુ બંને અલગ લેવા પડશે. તો કારણ શું? માનાંક છે ને એટલા માટે. માનાંકના બે અર્થ હોય, x ટેન્ડ્સ ટુ 4 નેગેટિવ છે અને x ટેન્ડ્સ ટુ 4 પોઝિટિવ. એવી રીતે x બરાબર 4 હોય ત્યારે વિધેયની કિંમત 0 છે. x બરાબર 4 આગળ વિધેયની કિંમત 0 આપવામાં આવી છે. હવે મને x ટેન્ડ્સ ટુ 4 x બરાબર 4 નથી એનો મતલબ x ટેન્ડ્સ ટુ 4 નેગેટિવ મતલબ x લેસ ધેન 4 અથવા x ગ્રેટર ધેન 4. 4 નથી તો શું હોઈ શકે? 4 થી મોટું અથવા 4 થી નાનું. 4 થી મોટું અથવા 4 થી નાનું. એટલે x લેસ ધેન 4 માટે આપણે x ટેન્ડ્સ ટુ 4 નેગેટિવ ફાઇન્ડ કરીશું અને x ટેન્ડ્સ ટુ 4 અહીંયા પોઝિટિવ ફાઇન્ડ કરીશું. તો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 નેગેટિવ fx વિધેય તો આખું છે લખી જ નાખવાનું છે આપણી પાસે, કારણ કે x લેસ ધેન 4 માટે પણ આ વિધેય છે અને x ગ્રેટર ધેન 4 માટે પણ આ જ વિધેય છે, રાઈટ? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 4 નેગેટિવ આ x - 4 માંથી કયો જવાબ બહાર આવશે એ મહત્વનું છે. તો અહીંયા 4 - x આવશે. કારણ આપો કે ભાઈ x ટેન્ડ્સ ટુ 4 નેગેટિવ હોવાથી x લેસ ધેન 4 થાય અને જો x લેસ ધેન 4 હોય તો આનો જવાબ આવે 4 - x. જે મોટું હોય એ પહેલા લખવું પડે. માનાંકનો એક અસામાન્ય સિદ્ધાંત છે કે માનાંકની બહાર આપણે એ જ કિંમત બહાર લઈ શકીએ કે જે મોટી હોય, મતલબ મોટીમાંથી નાની કિંમત બહાર. એવી રીતે આ બેનું કેન્સલેશન કરીશું તો મને મળશે ત્યાં આ 4 - x છે, x - 4 છે એટલે -1 તૃતીયાંશ વધે, -1 થાય. -1 તૃતીયાંશ અચળ છે એટલે એનું લક્ષ અચળ થાય. એટલે ડાબી બાજુથી લક્ષ મને -1/2 મળ્યું. અહીં તો અહીંથી જ કહી શકાય એવું છે કે ભાઈ આ બે અસમાન છે. ડાબી બાજુનું લક્ષ અને f4 બે અલગ છે એટલે અસતત જ છે, સતત નથી. પણ હજી આપણે જમણી બાજુનું લક્ષ પણ શોધી કાઢીએ. એ પછી જરૂર નથી ખરેખર. x ટેન્ડ્સ ટુ 4 પોઝિટિવ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 4 પોઝિટિવ. what is fx? mod x - 4 upon 2 into x - 4. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 પોઝિટિવ. ઉપર જવાબ આવશે x - 4 માનાંકમાંથી, મતલબ mod x - 4 બરાબર x - 4 થશે into 2x - 4. અને એનું એક કારણ આપો કે ભાઈ x ટેન્ડ્સ ટુ 4 પોઝિટિવ છે એટલે x ગ્રેટર ધેન 4. તો માટે x - 4 બરાબર શું થશે? x - 4 જ થાય. કેન્સલ કરીએ એટલે જવાબ આવે ત્યાં 1/2 મળશે. અને 1/2 અચળ છે એટલે અચળ વિધેયનું લક્ષ તો અચળ જ હોય. એટલે આમાં ત્રણમાંથી એકેય સમાન નથી. આ 0 આવ્યું, ડાબી બાજુથી લક્ષ -1/2 આવ્યું, જમણી બાજુથી લક્ષ +1/2 આવ્યું. પણ આપણે કોઈ બે ને અસમાન બતાવી દો તો ચાલે. તો તમે શું લખી શકશો? કોઈ પણ બે ને અસમાન બતાવી દો, 3 પૈકી ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અસમાન છે માટે x બરાબર 4 આગળ સતત નથી અથવા તો અસતત છે, સતત નથી. ત્યાર પછીનો દાખલો છે
છઠ્ઠો દાખલો છે fx બરાબર mod x cos 1 by x જો x બરાબર 0 ન હોય તો અને બરાબર 0 જો x બરાબર 0 હોય તો વિધેય f નો x બરાબર 0 આગળનું સાતત્ય ચર્ચો x બરાબર 0 આગળનું સાતત્ય આપણે ચર્ચવાનું છે. પહેલા તો f0 બરાબર 0 રાઈટ. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ નેગેટિવ અલગ લઉં તો લઈ શકાય પણ કદાચ ન લઉં તો ચાલે એમ છે. આગળ mod x છે ને એટલા માટે ખાલી x હોત તો કમ્પલસરી હોત બરાબર. પણ અહીં મારે mod x છે એટલે એવી કોઈ જરૂરિયાત રહેશે નહીં. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx લિમિટ x ટેન્ડ્સ ટુ 0 what is fx mod x cos 1 by x right. હવે આમાં હું ડાબી બાજુ અને જમણી બાજુ અલગ અલગ લઉં તો પણ લઈ શકું પણ જરૂર નથી. હું જુદી રીતે દાખલો સોલ્વ કરું છું. આપણે જાણીએ છીએ -1 લેસ ધેન cos 1 by x લેસ ધેન 1 એટલે કે cos વિધેયનો જે વિસ્તાર છે -1 થી +1 છે રાઈટ. હવે ને x વડે નથી ગુણતા mod x વડે ગુણીએ છીએ એટલે અસમતા બદલાશે નહીં અને ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની વાત આવી ગઈ. ખાલી x હોત ને તો આપણે x ગ્રેટર ધેન 0 માટે વિચારવું પડે, x લેસ ધેન 0 માટે અલગથી વિચારવું પડે પણ એવી અહીંયા જરૂર રહેતી નથી. અહીંયા માઈનસ mod x અસમતામાં મેં ધન સંખ્યા વડે ગુણવામાં આવ્યું છે. mod એટલે ધન, તમે ધન સંખ્યા પોઝિટિવ વેલ્યુથી ગુણ્યું છે. અસમતામાં કંઈ ફરક પડતો નથી. હવે હું સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીશ એટલે આ જે આ બાજુનું વિધેય છે હું એમનું લક્ષ શોધીશ. તો એ મને જવાબ મળવાનો 0. આ બાજુનું લક્ષ શોધીશ તો એનો જવાબ મને પણ 0 જ મળવાનો છે. તો માટે સેન્ડવિચ પ્રમેય પ્રમાણે જો બંને બાજુ લક્ષ શૂન્ય થતું હોય તો વચ્ચેના વિધેયનું લક્ષ પણ 0 જ થાય. એટલે મને આ 0 મળ્યું. આમની કિંમત મને 0 મળી એનો મતલબ એમ થયો કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર 0 મળ્યું. કારણ કે આના બરાબર તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx છે જ. તો fx બરાબર 0. હવે 0 બરાબર તો f0 છે તો માટે એનો મતલબ એમ થયો કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0 મળે છે. આ 2 in 1 ગેમ છે. જમણી બાજુ ડાબી બાજુ બંને માટે છે. તો માટે વિધેય x બરાબર 0 આગળ સતત છે. તો આ સાતત્યનો છઠ્ઠો દાખલો હતો. અને જેવો એક દાખલો છે પણ એમાં સાઈન છે અને સાતમો દાખલો છે fx બરાબર મોડ્યુલસ x માઈનસ a sin 1 upon x minus a જો x બરાબર a ન હોય બરાબર 0 જો x બરાબર a હોય તો વિધેય f નું
x બરાબર 0 આગળનું સાતત્ય ચર્ચો. સૌપ્રથમ અહીંયા પણ માનાંક જ છે એટલે આપણે ડાબી બાજુ જમણી બાજુ અલગ અલગ કરવાની જરૂર નહીં પડે. પહેલું કામ fa બરાબર 0. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે છે મોડ્યુલસ x - a sin 1/x - a. હવે તો અહીંયા આપણે ડાબી બાજુ જમણી બાજુ એવું અલગ અલગ સપોઝ નથી કરતા તો આપણે અહીંયા પણ સેન્ડવિચ થિયરમનો યુઝ કરી શકીએ. આપણે જાણીએ છીએ કે -1 ≤ sin 1/x - a ≤ 1. sin વિધેયનો વિસ્તાર -1 થી +1 છે જ. એને આપણે ગુણી નાખીએ છીએ mod x - a એટલે કે ધન કિંમત વડે. લસમતામાં કોઈ પણ જાતનો ફેરફાર આવે નહીં. હવે આપણે બંને વિધેયના અલગ અલગથી લક્ષ શોધીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a -x - a લક્ષ મળશે 0. લિમિટ x ટેન્ડ્સ ટુ a x - a એનું લક્ષ પણ 0 મળે. ડાબી બાજુ જમણી બાજુથી શોધો કે ડાયરેક્ટ શોધો, જવાબ સમાન જ મળવાનો છે કારણ કે માનાંક વિધેય છે એનું લક્ષ x બરાબર a આગળ છે x - a એટલે 0 જવાનું છે. x ટેન્ડ્સ ટુ 5 હોય ને x - 5 હોય તો 0 જાય. એવી જ રીતે માટે સેન્ડવિચ થિયરમનો ઉપયોગ કરીએ તો આપણે કહી શકીએ કે જે વચ્ચેનું જે વિધેય છે, કારણ કે આ ભાગ લુક લાઈક એ બ્રેડ, આપણે એક બ્રેડ છે, આપણે એક બ્રેડ છે, સેન્ડવિચ છે, એના સંદર્ભમાં બોલું છું. તો બંને સાઈડની બ્રેડના લક્ષ જો 0 પડે તો વચ્ચેના મસાલાનું લક્ષ પણ 0 થાય એમ સમજી લો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x - a sin 1/x - a = 0 મળે. અચ્છા, આના બરાબર શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx. તો માટે એમ કહી શકીએ આપણે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0. આ 0 મળ્યું છે, એક સ્ટેપ કરી દો હજી. આના બરાબર 0 મળે તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx અને f0 બંને સમાન છે. f0 ની કિંમત પણ 0 જ છે. સોરી, fa ની કિંમત પણ 0 જ છે. અહીંયા a છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર 0 તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ fx બરાબર a મળે છે. માટે વિધેય x બરાબર a આગળ સતત છે. ત્યાર પછીનો દાખલો છે 8મો દાખલો. fx બરાબર e⁻1/x 1 + e⁻1/x જો x બરાબર 0 ન હોય તો બરાબર 0. જો x બરાબર 0 હોય તો f નું x બરાબર 0 આગળનું સાતત્ય ચકાસો. હવે સૌપ્રથમ તો f0 બરાબર તો 0 જ છે. x બરાબર 0 હોય ત્યારે વિધેયની કિંમત 0 છે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ
વિધેય તો x બરાબર નોટ 0 માટે આ વિધેય છે, x બરાબર નોટ 0. એનો મતલબ કે x less than 0 or x greater than 0. તો આ થયું પોઝિટિવ ને આ થયું નેગેટિવ. x greater પોઝિટિવ ની વાત વિધેય તો એ જ લેવું પડશે, એક જ વિધેય છે, પણ બંને માટે આ વિધેય છે એમ કહેવા માંગે છે. x greater than 0 માટે પણ આ જ વિધેય છે, x less than 0 માટે પણ એ જ વિધેય છે, અને x બરાબર 0 હોય ત્યારે તો વિધેયની કિંમત શૂન્ય છે. હવે આમાં આપણે e1/x વડે અંશ અને છેદને ભાગતા કારણ હમણાં સમજાવું. e1/x વડે e1/x છેદમાં e1/x અંશ અને છેદના દરેક પદને e1/x વડે ભાગતા તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઉપર તો 1 થઈ જાય, નીચે 1 ના છેદમાં e1/x + 1 આવું. આ રકમનું રૂપાંતર આમાં થયું. અચ્છા, હવે હું આના બરાબર 0 લખી શકું. કારણ આપો તમને. કારણ છે થોડું વ્યવસ્થિત આપો. e ની કિંમત કેવી? e ની કિંમત e is always greater than 1. આમ તો e ની કિંમત 2 પોઈન્ટ બરાબર 2.71 સમથિંગ છે. તો e ની કિંમત તો હંમેશા 2 કરતા મોટી હોય, પણ આપણે ડેફિનેટલી 1 કરતા મોટી કિંમત માટે તો આ વાત કરી શકીએ. આપણે કદાચ દર વખતે e ન હોય, ક્યારેક a હોય, ક્યારેક b હોય, તો એની કિંમત 1 કરતા મોટી છે કે નહીં ચેક કરવા. અચ્છા, અહીંયા તમે જુઓ કે e1/x x tends to 0 પોઝિટિવ છે, રાઈટ? x tends to 0 પોઝિટિવ છે. એનો મતલબ એમ થયો કે x greater than 0. બરાબર? x 0 કરતા મોટું છે. તો 1/x કોને અનુલક્ષ છે? ઇન્ફિનિટી તરફ જાય. x ધન છે તો એનો વ્યસ્ત ઇન્ફિનિટી તરફ જાય, અનંત તરફ જાય. બરાબર? તો e1/x કોના તરફ જાય? એ પણ ઇન્ફિનિટી તરફ જાય ને, કારણ કે e ઉપર અનંત ઘાત હોય તો જવાબ અનંત તરફ જાય. જે અનંત તરફ જાય એનો વ્યસ્ત શૂન્ય તરફ જાય. અનંત તરફ જાય એનો વ્યસ્ત શૂન્ય તરફ જાય. એટલે આની કિંમત શૂન્ય તરફ જાય છે, એટલે tends to 0. 1/0 + 1 1/e1/x ની વાત છે. 1 ના છેદમાં e1/x ની કિંમત શૂન્ય તરફ જાય છે. આ જવાબ બનાવ્યો. આમ તો બે અલગ પડી ગયા છે, એટલે તમે કહી શકશો કે આ વિધેય સતત નથી. પણ હું ડાબી બાજુનું લક્ષ પણ તમને શોધીને બતાવું, ક્યારેક તમને કામમાં આવે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. હવે e1/x વિધેય તો એનું એ જ છે, નેગેટિવ માટે પણ આ જ વિધેય, x less than 0 માટે પણ આ જ વિધેય છે. 1 + e1/x. હવે મિત્રો અહીંયા શું છે? અહીંયા સ્થિતિ એવી છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e1/x બરાબર સીધું 0 થશે. 1 + 0 જવાબ 0 આવશે. કારણ આપો તમને. કારણ એવું છે આનું કે x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. એનો મતલબ શું થયો? x less than 0 થયો, એટલે કે x ઋણ થયો. બરાબર? x ઋણ છે તો 1/x કોના તરફ જાય? 1/x એ tends to -ઇન્ફિનિટી તરફ જાય. બરાબર? 1/x tends to નેગેટિવ ઇન્ફિનિટી. તો માટે e1/x tends to 0. કારણ કે આની ઉપર જ્યારે ઋણ ઘાતો આવવા માંડે e ઉપર, જેમ કે 2 ઉપર 1 ઘાત, 2 ઉપર -1 ઘાત કરો તો 1/2 થાય, 2 ઉપર -2 ઘાત કરો તો 1/4 થાય. જેમ જેમ ઘાત ઋણ થતી જાય 1/x છે નેગેટિવ છે, નેગેટિવ ઇન્ફિનિટી તરફ જાય છે.
તો e⁻1/x કોના તરફ થાય 0 તરફ એટલે મેં આમાં શું કર્યું e⁻x વડે ભાગી 1/e⁻1/x કરવું પડ્યું કારણ કે ત્યાં જમણી બાજુનું લક્ષ હતું ડાબી બાજુના લક્ષમાં તો e⁻1/x itself tends to 0 એટલે સીધું ત્યાં 0 મૂકવું 1 + 0 તમે જોઈ શકશો ડાબી બાજુનું લક્ષ 0 મળ્યું જમણી બાજુનું લક્ષ 1 મળ્યું બંને અસમાન છે માટે વિધેય fx = 0 આગળ સતત નથી અહીં લિમિટ x → 0 પોઝિટિવ fx = નોટ લિમિટ x → 0 નેગેટિવ fx માટે f x = 0 આગળ સતત નથી તો આ રીતે વિધેય f x = 0 આગળ સતત થશે નહીં અચ્છા મિત્રો આ રીતે દસમો દાખલો fx બરાબર mod x plus x minus 1 તો x બરાબર 1 આગળ f નું સાતત્ય ચર છો x બરાબર 1 આગળ આપણે સાતત્ય ચર જોવાનું છે ચોક્કસ કિંમત 1 આગળ કહ્યું છે એટલે મારે x greater than 1 અને x less than 1 બે પહેલા મારે ચેક કરવા પડશે જો x greater than 1 હોય x greater than 1 તો શું થાય તો fx બરાબર x થાય અને x minus 1 થાય બહુ ક્લિયર વસ્તુ છે કે x greater than 1 છે માનાંકનો સિદ્ધાંત તો કેવો છે x greater than 0 હોય તો mod x બરાબર plus x થાય તો અહીં તો x greater than 1 છે mod x બરાબર plus x પછી x greater than 1 હોય તો x minus 1 બરાબર x minus 1 જ બહાર આવે એટલે x minus 1 કારણ કે x greater than 1 માટે છે તો આ થયું 2x minus 1 થયું fx નો આપણે રીકન્સ્ટ્રક્શન કર્યું છે અહીંયા બીજો ઓપ્શન લઈ લઈએ જો x less than 1 હોય તો fx બરાબર શું થાય x less than 1 હોય ત્યારે mod x બરાબર તો plus x જ થશે પણ અહીં 1 minus x થશે એટલે આ જવાબ આવશે કારણ કે x less than 1 હોય તો mod x minus 1 બરાબર આવશે 1 minus x એટલે મને બે અલગ અલગ જવાબ મળ્યા હવે મારે ડાબી બાજુથી લક્ષ શોધવાનું છે જમણી બાજુથી લક્ષ શોધવાનું છે અને પછી બંને અલગ છે કે સમાન છે ચેક કરવાનું છે બરાબર તો લિમિટ x tends to 1 પોઝિટિવ fx લિમિટ x tends to 1 પોઝિટિવ x greater than 1 માટે વિધેયની છે કિંમત 2x minus 1 x બરાબર 1 મૂકીશ તો જવાબ આવશે 2 into 1 minus 1 એટલે 1 લિમિટ x tends to 1 નેગેટિવ fx બરાબર લિમિટ x tends to 1 નેગેટિવ તો ત્યારે x less than 1 હોય ત્યારે વિધેય fx બરાબર 1 છે એટલે અચળ વિધેય છે અચળ વિધેયનું લક્ષ તો અચળ જ થાય અને x બરાબર 1 મૂકીશું તો જવાબ 1 જ આવવાનો છે f1 બરાબર શું જવાબ થશે 1 plus 1 minus 1 એટલે કે 1 plus 0 એટલે કે 1 તો અહીં લિમિટ x tends to 1 નેગેટિવ પહેલા તો પોઝિટિવ પછી નેગેટિવ અને લાસ્ટમાં f1 બધું ઇક્વલ માટે fx બરાબર 1 આગળ સતત છે